મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તમને હું એવી વનસ્પતિ વિશે બતાવવાનો છું કે જે 100 રોગોને મટાડે છે અને તે ઘણી વેદોએ બતાવેલી વર્ણેલી જડીબુટ્ટી છે। તો ચાલો એની વાત કરીએ। તો તેનું નામ છે શતાવરી। શતાવરીને બીજા ઘણા નામ છે, શતમૂલી, કામોદીપક પેડ। આયુર્વેદમાં શતાવરી અમૃત સમાન ગણાય છે। દુનિયામાં સ્ત્રીના સ્વાસ્થ્ય માટે ભગવાને શતાવરી પૃથ્વી ઉપર મોકલેલ છે। તેને શતમૂલી પણ કહે છે। તેમાં વિટામિન કે, વિટામિન B1, B12, ફોલિક એસિડ સ્ત્રોત હોય છે। વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ સ્ત્રોત છે। તે સેક્સનો પાવર વધારે છે। શતલોવરી ઇલાજ એટલે કે 100 ઇલાજ ગણાય છે। એક ગ્લાસમાં 20 કેલરી હોય છે તથા 94% પાણી હોય છે। તેને કાયાકલ્પ ટોનિક પણ કહેવામાં આવે છે। શતાવરીનું શાક પણ કરીને ખાવામાં આવે છે। તો વીર્ય વૃદ્ધિ કરવા માટે શતાવરીના ચૂર્ણને 5 થી 10 ગ્રામની માત્રામાં દૂધ સાથે લેવામાં આવે તો વીર્ય વધે છે। તાવ આવેલો હોય તો શતાવરીનો રસ અને ગિલોનો રસ મિક્સ કરીને પીવાથી તાવ ઉતરે છે। જલન થતી હોય અથવા પિત્ત રોગ વધી ગયો હોય તો શતાવરીનો રસ મધ સાથે લેવાથી રોગ મટે છે। ડાયાબિટીસનો રોગ થયો હોય તો 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી શતાવરી ચૂર્ણ નાખીને પીવામાં આવે તો રોગ મટે છે। કબજિયાત થઈ હોય તો શતાવરીના એક ખોરાક તરીકે લેવામાં આવે છે અને પાણી સાથે 1 ચમચી પીવામાં આવે તો કબજિયાત મટી જાય છે। મૂત્રના રોગ થયા હોય તો 1 ગ્લાસ દૂધ સાથે શતાવરીનું સેવન કરવાથી મૂત્રના જે રોગો છે બધા મટી જાય છે। ગર્ભવતી સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારથી જ જો શતાવરીનું સેવન કરવામાં આવે તો બાળકનું મગજ, હડ્ડીનો વિકાસ થાય છે અને તે તેજ બને છે। શતાવરી વજન ઘટાડે છે। શતાવરીનું સેવન કરવાથી વજન પણ ઘટે છે। ઘડપણ જલ્દી આવતું હોય તો શતાવરીનું સેવન કરવાથી તેનું ઘડપણ આવે છતાં દેખાતું નથી। ચામડીને સ્વચ્છ સુંદર બનાવવા માટે શતાવરીનું સેવન કરવું જોઈએ। શતાવરીમાં ફેટ કે કોલેસ્ટ્રોલ હોતો નથી। કેલરી પણ સામાન્ય હોય છે। પથરી થયેલી હોય તો શતાવરીના મૂળને ઉકાળીને પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે। હાઈ બીપી થતી હોય તો શતાવરીના સેવનથી લોહીનું લેવલ જળવાઈ રહે છે। મૂત્ર વધારે આવતું હોય તો શતાવરીનું સેવન કરવાથી તે રોગ મટે છે અને કિડની સાફ થાય છે। ખાંસી અને દસ્ત થયેલું હોય તો શતાવરીના મૂળને ઉકાળીને પીવાથી રોગ મટે છે। હેક ઓવર કરતું હોય ત્યારે શતાવરીમાં મિનરલ વધારે હોવાથી અને એમિનો એસિડ પણ વધારે હોવાથી રાતભર પાર્ટીમાં જે હેક ઓવર થયું હોય તેને દૂર કરે છે। દિલને રાખે છે હેલ્ધી। શતાવરીમાં ફેટ નથી તથા કોલેસ્ટ્રોલ પણ નથી માટે હૃદયને તંદુરસ્ત રાખે છે। લાંબુ આયુષ્ય કરવા માટે શતાવરીમાં ક્ષમતા રહેલી છે માટે તેનું સેવન કરવું જોઈએ। ચમકદાર ત્વચા માટે શતાવરીના ગામો મદદ કરે છે। ખીલ થયા હોય, મુહાસે થયા તો રોગમાં કોઈ પણ મોઢા પર રોગ થયો હોય તો તે મટાડે છે। ગર્ભમાં બાળક હોય ત્યારથી જો શતાવરીનું સેવન કરવામાં આવે તો બાળકને કોઈ ખોટ ખપણ પણ આવતી નથી। કેન્સરના રોગને દૂર રાખે છે કારણ